હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારો એક મારા નવા વ્લોગની અંદર. તો આજના વ્લોગમાં હું મારું મામાનું ઘર તમને બતાવી અને આગળ અમે જાય છીએ વાડીએ. તમને એની વાડી બતાવું અને પહેલાં તો તમને હું ઢાંઢા ગાડી બતાવું. તમે બળદ ગાડી તો જોઈ જશે પણ રિયલમાં બળદ ગાડી તમને બતાવું. આ છે બળદ ગાડી, આને બળદ કહેવાય. તો કે બધાને ખબર જ હોય આને બળદ કહેવાય અને આને કહેવાય ગાડી. નહીં, દેશી ભાષામાં ઢાંઢા ગાડી કહેવાય. ઉધરને બધા બેસી ગયા, માહિરને મામા આકારે છે ને મામી જાય છે વાડીએ. બળદ ગાડીમાં બે નીકળી જશે વાડી તરફ, હું ને મામા ને મામા ટાટા ગાડી આકારે છે. ઉધર ને બધા બેઠા છે ટીંગોર ભેગા, મામી ને બધા. બળદ ગાડી બેસવાની મોજ જ કઈક અલગ છે કા બુધર? હા છે બળદ ગાડું. ભાઈ ભાઈ હાલ મારો બાપો ગાડી લીવર દીધી એમ દીધી હો. બાકી વાડિયા પોગી જશે ને તડકો બહુ મધાન છે અટાણે. તો સવારે ટાટ પડતી ને અટાણે તડકો પડે છે. વાડિયા પોગી છે ને ટાટા ગાડી વહી ગયા આગળ. જો ટાટા ગાડી જાય છે, તડકાના કારણે દેખાતી જ નહીં હોય પણ વાંધો નહીં, જેટલું દેખાય એટલું બરાબર છે. આ ખેતરમાં પાછા આંકી નાખ્યા છે. અમુકને પાછામાં ખબર ન પડતી પણ 5 દાંતા વાળું મશીન હોય એ આમાં આંકી નાખ્યું છે. આમાં ગવાર વાવવાના છે આવડા, અને અહીંયા આવડે ડુંગળીનું પડું તૈયાર કરી દીધું. ઝીણી ઝીણી ડુંગળી છે. આ છે કુંડી ને મામા મોટર અંદર શરૂ કરી દીધી છે. આગળ આમાંથી પાણી આવશે. આમાંથી કેમ છે મામા? કર્યો જો અવાજ સાંભળો. વાહ, તાજું પાણી હો. પીવાનો કેરબો ભરે છે તાજા પાણીનો. અંદર મેચવાનો આગળ માલના પાણી પાઈ દે આમાંથી. વાડી આવ્યા ભેગા મામાએ હોપી દીધા 2 કેરબાનું કામ, કે આ 2 કેરબા છે દાડી આવ્યા છે એના પોગાડી દે. કીધું છે આપણે પોગાડવા જો છે. ઉધર આવે છે માહિરને લઈને. હાલો કેરબા પોગાડી જોઈએ. કેરબાને પાટું ન અડી જાય, ગમે એમ કરીને કેરબા પોગાડવા જાય. વજનદાર છે થોડાક કેરબા, પણ વાંધો નહીં, ઉપાડી લેવું બીજું તો હું. તો મને ભૂદર ને આતા કીધું કે હેવડી ખાવી જાય તો ખાઈ આવો, કેમ કે ઓલા પણ હેવડી નો આખો વાડ છે, કે આપણો આખો વાડ છે. તમારે જેટલી હેવડી ખાવી એટલે ખાઈ લેજો. તો હાલો બધા દેશી હેવડી ખાવા. ઉધરે દાંતવડું લઈ લીધું ભાઈ હેવડી વાટવા. બાકી દેહની મજા એટલે મજા છે ભાઈ. તો ઉધર દાંતવડું લઈને આગળ હાલો જાય છે ભાઈ. ભીંડો, દેશી ભીંડો. ઓહો, કેવડા ભીંડો હે. હાથ જેવડો ભીંડો છે એક વેતનો. આ ભીંડાની પાસે લાળો બહુ ખૂતે કા બુદર? કયું કેવડા ભીંડા જો. ને આ છે હેવડીનો વાડ આખો, દેશી હેવડી. આ કાપી ને ના એલા ઈ નહીં કે ખારી ગઈ બીજી. આ બાજુ આ બાજુ હશે. એલા એમ ન કપાય. અહીંથી આજો નીચેથી આ નાથી કપાય. એ મને નો વાગી ગઈ. ઉધર હેવડી કાપે છે. ઉધર હેવડી કાપી નાખ્યો છે વાટે ભાગે, પણ લાલ અંદર થી નીકળી ઉધર હતો. બળા જબરો આખો વાડ હો. બાકી અહીંયા લગાણ છે હેવડી ને ઓલી છે ઝૂંપડી મામાની. ઓલા પણ હાલે છે હલર, સોયાબી કાઢવાનું હલર હાલે છે. હેવડી કાઢી નાખી છે. ઉધરભાઈ પોતે આગળ હેવડીનો હાથો લઈને જાય છે, મને દાંતવડું પકડાવી દીધું. એ કે તું દાંતવડું લઈને જાય ને ભાઈ, એને હેવડી ખાવાની ને આપણે ખાલી દાંતવડા હાથવાના. હે તો આગળ જાય છે હાવડી હાથો ઢળતો.
પછી આપણને થોડી ઘણી ખાવા તો દે જ તે. દાંતવડું તો દાંતવડું. તો આ છે મામાની ઝૂંપડી અને અંદર કંઈક આવી છે બધું. અહીંયા સામાન પીડ્યો હોય દાંતીની કોદાળીને. આપણને મામાએ કીધું કે આ ખપાળી લાવવાની છે. હાલ આપણે ખપાળી લઈને જઈ. એવી ખપાળી છે થોડીક વજનદાર છે પણ વાંધો નહીં, આપણે ઉપાડી લઈશું બીજું તો. ઉધારે ભલે મને દાંતવડું પીગળ્યો, બાકી છેવટે હેવડી આપી હો. હેવડી કરી દબરી દેવા કાબુ દે એમ નીકળું ખાવામાં જ ધ્યાન છે ખાલી. તો બપોર થઈ ગયા છે ને અમે ઘેર આવીને નાહી લીધા છે ઈ. કારણ કે બસના સોફા તો ગંદો એટલે થોડાક નાયા નહોતા, પણ હવે નાહી લીધા એટલે ફ્રેશ થઈ જશે. ને બસ આજના વ્લોગમાં એટલું જ. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.